વડોદરામાં મંગળવારે મેઘરાજા મુશળધાર વરસ્યા। માત્ર 2 જ કલાકમાં એવી તો જમાવટ કરી કે જોત જોતામાં આખું વડોદરા પાણી જ પાણી થઈ ગયું। શહેરના અનેક વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા। 2 કલાકમાં જ લગભગ 7 ઇંચ જેટલા ખાબકેલા વરસાદે થોડા સમય માટે વડોદરાને થંભાવી દીધું। ધોધમાર વરસાદ બાદ આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। રાવપુરા વિસ્તાર છે ને રાવપુરાનો આ મેઇન રોડ ઘૂંટણ સમા પાણી છે, રસ્તો બંધ કરવાની નોબત આવી ગઈ છે। કોર્પોરેશન વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરતી હોય છે, પણ એની તમામ જે પોલ છે અહીંયા ખુલી ગઈ છે। આ સમગ્ર જે વિસ્તાર છે એ હાટ કહેવાય છે વડોદરાનું, ને વડોદરાનું મધ્યમાં આવેલું આ જે રાવપુરા છે ત્યાં આગળ હાલ આ પરિસ્થિતિ જોઈ શકો છો। રસ્તો બંધ કરવાની નોબત આવી ગઈ છે। ઘણા લોકોની ગાડીઓ અહીંયા બંધ થઈ ગઈ છે। લોકો ચાલીને આ રસ્તો હાલ પાર કરી રહ્યા છે, અને જે રીતે માત્ર અડધો જ કલાકમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેનું જ પરિણામ। ગુજરાતમાં થોડા દિવસોથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે મંગળવારે પણ રાજ્યમાં ઘણી જગ્યાએ હળવાથી ભારે વરસાદ નોંધાયો છે। અમદાવાદ શહેરમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। શહેરના વેજલપુર, વસ્ત્રાપુર, શિવરંજની, વાસણા, એસજી હાઈવે અને પશ્ચિમ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। તો મોડાસા શહેરમાં સાંબેલાધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। તો મહીસાગરમાંથી પાણી છોડાતા આંકલાવના 4 અને 14 ગામોને એલર્ટ કરી દેવાયા છે। સંતરામપુર, કાનપુરને જોડતો ઘોડિયાધાર બ્રિજ અને લુણાવાડા ગાંધીનગર હાઈવેનો આડોડ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે। તો ભારે વરસાદના કારણે કડાણા ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલી દેવાયા હતા। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે। સમગ્ર જિલ્લામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને લઈને જૂનાગઢનું વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમ સમગ્ર જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે, જેથી ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢ વાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદાની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમ ઓવરફ્લો થતા આશરે 3 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ભરૂચ ખાતે નર્મદા નદીનું જળસ્તર 18 ફૂટ પર પહોંચી ગયું છે। જળ સપાટીમાં વધારો થતા સાવચેતીના ભાગરૂપે જિલ્લાના 44 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। હવે આજે દ્રશ્ય આપ જોઈ શકો છો કે નર્મદા ડેમ પાસે સેલ્ફી લઈ રહેલા લોકોના છે। હાલ નર્મદા ડેમ ઓવરફ્લો થઈને જઈ રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ ખૂબ જોવા મળી રહ્યા છે। ત્યારે અમુક લોકો ધસમસતા પાણીના પ્રવાહ પાસે જઈ જીવને જોખમમાં મૂકીને સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે। પરિવારમાં કોઈ સ્વજન અંતિમ વિદાય લે અને સ્વજનની અંતિમ વિદાયમાં વરસાદી પાણી અડચણ બને તો પરિવારનું દુઃખ બમણું બની જતું હોય છે। બેટમાં ફેરવાયેલા ગામની બધી જ બાજુ પાણી જ પાણી છે, ત્યારે આ છાતીસમાં ભરાયેલા પાણીની વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। ગુજરાત સહિત અમદાવાદમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના કારણે વાસણા બેરેજના 2 દરવાજાઓને 3 ફૂટે ખોલવામાં આવ્યા છે। હાલ સાબરમતી નદીમાંથી 3000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે વાસણા બેરેજને દરવાજા ખોલાયા છે। ત્યારે હાલ વાસણા બેરેજની સપાટી 131.50 ફૂટ છે, જે પાણીની સપાટી ઘટાડીને 130.25 ફૂટ પર લઈ જવામાં આવશે। આણંદના પંડોળી કિડની કાંડનો આરોપી ડોક્ટર અમિત રાવત ફરાર થયો છે। આરોપી તબીબને રાજસ્થાનના જયપુરથી દિલ્હી તપાસ માટે બાય રોડ લઈ જવાતો હતો, ત્યારે તે પોલીસ જાપ્તાને થાપ આપીને ફરાર થયો છે। ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય કિડની કૌભાંડનો રેલો દિલ્હી સુધી પહોંચતા દિલ્હીના તબીબની ધરપકડ કરવામાં આવી હતી। आज नवा संसदीय सचिवोना नामोनी जाहेरात करवामां आवी छे। नवा संसदीय सचिवोने मुख्यमंत्री विजय रूपाणीए गोपनीयताना शपथ लेवडाव्या हता। नवा संसदीय सचिवोमां वासणा आहिर, रणछोड़ देसाई, विभावरीबेन दवे, भरतसिंह डाभी, श्यामजीभाई चौहान, जेठाभाई सोलंकी, बाबू जमना पटेल अने जयंती राठवानो समावेश करायो छे। गुजरातनी नवनियुक्त सरकारे टोल टेक्स मुद्दे पोतानुं वलण स्पष्ट कर्युं हतुं। तत्कालीन मुख्यमंत्री आनंदीबेन पटेले टोल टेक्सनी नाबूदीनी जाहेरात करी हती, परंतु सरकार बदली जता टोल टेक्स नाबूदीना अमलीकरण अंगे
શંકા કુશંકા જન્મી હતી, પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે સ્પષ્ટતા આપી હતી. સરકારે જે નિર્ણયો કર્યા છે સમય પ્રમાણે દરેક વસ્તુનો દરેક નિર્ણયોનો અમે અમલ કરીશું. અમારી સરકારે જે નિર્ણયો કર્યા છે સમય પ્રમાણે દરેક વસ્તુનો દરેક નિર્ણયોનો અમે અમલ કરીશું. આમ આદમી પાર્ટીના પ્રવક્તા આશુતોષ બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલનમાં હાજરી આપવા સુરત આવ્યા છે, જ્યાં ખેડૂતો સાથે આયોજિત મીટિંગમાં ભાગ લઈ ખેતી માટે થતી સમસ્યાઓના નિરાકરણ બાબતે માર્ગદર્શન આપ્યું અને સરકાર સામે લડવા ખેડૂતોને જાગૃત કર્યા હતા. ગુજરાતમાં નવનિયુક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. ત્યારબાદ વિવિધ મંત્રીઓની પણ નિયુક્તિ કરાઈ છે. તમામ મંત્રીઓની નિયુક્તિ બાદ વડોદરામાં વિવાદિત હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કેજરીવાલના સોમનાથ પ્રવાસ અને ઉના પ્રવાસ બાદ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. આપ દ્વારા વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કરાયું છે. આગામી 16 ઓક્ટોબરના મુખ્યમંત્રી કેજરીવાલ સુરતની મુલાકાતે આવનાર હોવાની આપના નેતાએ જાહેરાત કરી છે. પાટણની HNGU યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં મહિલા પ્રોફેસરને બોલાવી ખોટી રીતે પૂછપરછ કરવાનો આક્ષેપ લગાવ્યો આવ્યો છે. HNGUમાં 25 જૂનના રોજ ડોક્ટર આદેશ પાલના એક વિદ્યાર્થીની સાથેના અનૈતિક સંબંધો હોવાના પોસ્ટર લગાવ્યા હતા. શિક્ષણ વિભાગે ધોરણ 9 અને ધોરણ 11ના પ્રશ્નપત્રની પદ્ધતિમાં ફેરફાર કરવા માટે આદેશ કર્યો છે. ધોરણ 9ની પરીક્ષામાં પૂછાતા 30 માર્ક્સના MCQને રદ અને ધોરણ 11માં માર્ક્સના ગુણભારમાં ફેરફાર કરવા માટે શિક્ષણ વિભાગે જણાવ્યું છે. તો 11 સાયન્સ કેમેસ્ટ્રીમાં પાર્ટ A માં MCQ 12 માર્કના બદલે 8 કરાયા છે અને પાર્ટ B અને C માં ગુણભર 12 થી ઘટાડી 8 કરાયા છે. ભુજની GK જનરલ હોસ્પિટલમાં ડમી દર્દીઓને સારવાર માટે લાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. દિલ્હીથી ઇન્સ્પેક્શન માટે આવેલી MCIની ટીમને ઇમ્પ્રેસ કરવા માટે આ દર્દીઓને લાવવામાં આવ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે. હોસ્પિટલના ગાયનેક વિભાગ, સર્જરી, ENT અને પીડિયાટ્રિક વિભાગમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં હવેથી ફરસાણના વેપારીએ કયું તેલ વાપર્યું હશે તે દર્શાવવું ફરજિયાત રહેશે. વેપારે બોર્ડ પર તેલ અંગે વિગતો આપવી પડશે. મીઠાઈમાં વપરાતા ઘીની પણ માહિતી આપવી પડશે. બોર્ડ ન લગાવનાર સામે રૂપિયા 1 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ વાન અને ઓટો રિક્ષામાં બાળકોને ઠસોઠસ ભરવા મામલે કરાયેલી અરજીનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. સ્કૂલ વાન અને ઓટો રિક્ષા સામે કડક પગલાં ભરવા હાઈકોર્ટે તાકીદ કરી છે. સાથે જ સ્કૂલ વાન રિક્ષાનું સમયાંતરે ટ્રાફિક દ્વારા ચેકિંગ થાય છે અને નિયંત્રણ અને નિયમ ભંગ જણાતા પગલાં ભરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. against the seating capacity of 3 or 6 ये लोग 14-15 बच्चों को कैरी करता है. दैट इज ऑटो रिक्शा में और स्कूल वैन में વાન રિક્ષાનું સમયાંતરે ટ્રાફિક દ્વારા ચેકિંગ થાય છે અને નિયંત્રણ અને નિયમ ભંગ જણાતા પગલાં ભરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. अगेंस्ट द सिटी 14-15 बच्चों को पड़ेगा पुलिस अथॉरिटीज और कोई भी वायलेशन होता तो स्ट्रिक्ट पेनल्टी के लिए वो करना पड़ेगा. अवेयरनेस कैंपेनिंग करना पड़ेगा ऑटो रिक्शा ड्राइवर्स और पेरेंट्स. બાલડી વિકાસ ગૃહમાં ક્લાર્ક દ્વારા બળાત્કાર ગુજારવાના મામલે ગર્ભપાત નહીં કરાવવાનો આદેશ કર્યો છે. 22 સપ્તાહનું ગર્ભપાત કરવાની મંજૂરી અર્થે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જેના 1 સપ્તાહ બાદ યુવતીએ હાઈકોર્ટના જસ્ટિસ સમક્ષ બાળકને જન્મ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એમને કન્ટિન્યુઅસ રાખવાની હોય પ્રેગ્નન્સી તો ફ્યુચરના જે કંઈ કોન્સિક્વન્સી ઊભી થશે અથવા તો જે કંઈ જે પ્રિકોશન્સ લેવાના હોય ફાઇનાન્શિયલને લગતું, એજ્યુકેશનને લગતું, સિક્યુરિટીને લગતું, તો એ આસ્પેક્ટથી એ બધું કન્સિડર કરીને
હવે કોર્ટ એ રીતનો ઓર્ડર પાસ કરે એવી અમે રિક્વેસ્ટ કરેલી.